बोलो भारत माता की जय। भारत माता की जय। मारू गाम मारी समस्या धमराळा गामनो पुल बनाओ धमराळा गामनो पुल बनाओ धमराळा गामनो रस्तो बनाओ धमराळा गामना रस्तो बनाओ धमराळा गामना रस्तो बनाओ અમને અમારો हक आपो અમને અમારો हक आपो અમને અમારો हक आपो મારું ગામ मारी समस्या ધમરાળા ગામનો रस्तो बनाओ ધમરાળા ગામનો रस्तो बनाओ ધમરાળા ગામના रस्तो बनाओ ધમરાળા ગામના रस्तो बनाओ બોલો ભારત માતા की जय। जय जवान जय किसान જાય તો ગામમાં લોટ ન મળે, લાઇટના ઠેકાણા નહીં, અમારે રસ્તાના ઠેકાણા નહીં, તો અમારે ગામડિયાવાળા ક્યાં જાવું? ત્યાંય જવાય નહીં, બધી કોર નો પાણી. જવાય, સોટીલે નો જવાય, હા. લાઈટું હોય ને બીબે જમણ તો અમે દરણાવનારે ખીચડી કરીએ, ચોખા રાંધીએ, એમ કરીને એવી રેડાઈ જાય. તો આ સરકાર ક્યાં હોય? જે મતદાન કરવું હોય ત્યારે લેવા બધા વયા જાય એમ દોડે, તો અત્યારે વ્યા જશે. અમે બહુ હેરાન બહુ હેરાન થાય ગામડાના લોકો. ગામડાના લોકો 15 વર્ષ કે 20 વર્ષ પહેલા જે બનેલો હતો, પણ જે અતિવૃષ્ટિને કારણે જે આખો તૂટી ગયો અને આજે અમારે બંને એ ગામની જે હાલવાની જે દયનીય જે સ્થિતિ કહી શકાય કે વર્ષોથી આજે રજૂઆત કરવામાં આવે છે, પણ સરકાર દ્વારા એ હાલની જે સરકાર સત્તામાં હોય એ બેદરકારી હોય કે કોઈને કોઈ કારણોસર પગલાં ન લેવાને કારણે કોઈ હજી સુધી કોઈ પણ પ્રકારના એ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ પણ પ્રકારનું રિપેરિંગ થયેલું નથી. આજે અમારે ગમે ઘણી વખત એ રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની એ પ્રમાણે મતલબ કાળજી લેવામાં આવી નથી. અમારે એ સ્મશાન પણ નાના સકપરની જમીનમાં છે, તો એને આધારિત આજે કોઈ પણ પ્રકારની એવી ઘટના બની જાય મૃત્યુની, તો પાણીમાં થઈ અને જીવના જોખમે ત્યાં એ મજબૂરીથી જવું પડે છે. તો એની પણ એ નોંધ લેવા તાકીદે એ પ્રમાણે એ વિનંતી કરીએ છીએ. એની સાથે સાથે એ 24 કલાક લોકોને આજે ખેતીવાડીમાં દેખરેખ રાખે, પણ જે મેઇન રસ્તો અમારો આ કહેવાય. નહીતર એ અહીંયા અમારે મોટા શક પરથી એ 15 થી 16 કિલોમીટર આવવા જવાનો રસ્તો છે એ પસાર કરી અને ટાઈમ બરબાદ થાય, સાથે એટલું જ આર્થિક રીતે નુકસાન પણ થાય. આવી અમારી નમ્ર વિનંતી છે કે દરેક નાના મોટા કામમાં એ અમારે આવી એક જ રસ્તાને આધારિત અનેક મુશ્કેલીઓ, એ સિંચાઈની સુવિધાને આધારિત પણ તમે જોઈ શકો છો કે બંને બાજુ જે રસ્તો તૂટી ગયો છે, એટલે એમણામ પથ્થરમાંથી પાણી છે એમણામ વહી જાય છે, જમીનનું ધોવાણ થાય. નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના આજે સેવાડુ ગામ એવું લીંબાળા ગામ ખાતે આજે આપણે ઊભા છીએ. આજે જ્યારે આમ આદમી પાર્ટીની ટીમ મયુરભાઈ સાકરિયા, દેવકણભાઈ જોગરાણા, રમેશભાઈ મેર, ભરતભાઈ હાલાણી, અમારે મેરભાઈ તથા આખી ટીમ જ્યારે અહીંયા ગામની મુલાકાત લીધી, ત્યારે ગામ લોકો સમક્ષ જ્યારે અમે આવ્યા ત્યારે ગામ લોકોની એક જ માંગણી હતી કે છેલ્લા 15 વર્ષના વાણા વીએ ગયા, 15 વર્ષમાં આજે સુધી અમે બીજો રસ્તો જોયો નથી. આ જે રસ્તો છે એ બોટાદથી ચોટીલા ને જોડતો રસ્તો છે. આ રસ્તા ઉપર હજારો યાત્રિકો નીકળે છે. અહીંથી લોકોને પોતાનું જે કંઈ ખરીદી છે એ બોટાદ અથવા ચોટીલા છે, પણ જે અહીંયા જવા માટેનો જે રસ્તો છે એ છેલ્લા 15 વર્ષથી બિસ્માર હાલતમાં છે. એના કારણે પરિસ્થિતિ એવી છે કે અહીંથી હોસ્પિટલે જવા માટે મોટી તકલીફ છે. અહીંયા કોઈ સરકારી બસની સુવિધા નથી, જેથી કરીને અહીંના બાળકો અને અહીંના યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આવવા જવા માટેની કોઈ વ્યવસ્થા નથી. ત્યારે આ તંત્ર જાણે કેમ ઊંઘતું હોય અને આ લીંબાળા ગામને જાણે ગુજરાતમાં નહીં પણ માત્ર પાકિસ્તાનમાં ગણતું હોય અને કોઈ સુવિધા આપવા ન માંગતું હોય એવી અત્યારે હાલમાં પરિસ્થિતિ છે. ત્યારે અમે તમને અહીંયા તંત્રને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અસરથી આ લીંબાળા ગામને બંને બાજુનો નડાળા જવા માટેનો રસ્તો અને ધજાળા જવા માટેનો રસ્તો તાત્કાલિકથી બનાવવામાં આવે એવી ગામ લોકોની અને અમારી લાગણી અને માંગણી છે. આપણી સાથે અહીંયા ગામ લોકો ઉપસ્થિત છે, આપણે એમને જ પૂછીએ શું સમસ્યા છે.
શું નામ છે દાદા તમારું? રામજીભાઈ રામજીભાઈ, ગામ લીંબાળા. શું સમસ્યા છે તમારી? એટલે પણ અમારા રોડ લઈને મોટરસાઇકલ આ રોડ માંથી મોટરસાઇકલ આવી ને તોય ખાડા એટલે હાથના ખાડા છે અને આ 20 વર્ષથી ના રોડ બનેલો હતી કરી પાછો સામું જોયું જ નથી એમને પૂરું પાડી હવે શું તમારી શું માંગણી છે સરકાર પાસે? રોડની નહીં બને તો? ને બને પછી આંદોલન કરવું પડશે. ઓકે, આપણી સાથે એવા જ ગામના બીજા આગેવાન આપણે સમક્ષ છે ત્યારે આપણે એમને જ પૂછીએ. શું નામ તમારું? મારું નામ ગંજળિયા ધનજીભાઈ લીંબાભાઈ ચૌહાણ. હા, શું સમસ્યા છે આ ગામ? રોડનું લગભગ અંદાજ 18 વર્ષ થયા છે, હા, પણ રોડ બે માંથી એક દેવગઢ વાળો નહીં, નડાળા નડાળા લીંબાળા, અને બહુ રિક્વેસ્ટ આપી પણ કોઈ સામું જોતા નથી. હવે શું માંગણી છે ને શું શું આ રોડ નું કઈક કરે સારું, બીજું તમે શું કરવી? આ સરકાર બેરી મૂંગી છે નહીં સાંભળે તો તમે ગામ લોકો શું તૈયારી કરશો? પબ્લિક બેરી મૂંગી જ રહે છે, શું કરવાનું? તો કઈ સરકાર પાસે તમે કઈ સરકારને ચીમકી રજૂઆત તો કરો કે આ રોડ નું જટ કરે સારું. આપણી સાથે ગામના અને બીજા- બીજા નાળાની એક રજૂઆત કરવાની, એક નડાળાના એક વાંકડું છે અહીંયા એક પુલ, હા, અને એક અહીંયા અમારા ગામના કુવા પડે, બરાબર. એક આ બે પુલ બને તો વધારે સારું. આ રે વરસાદ આવે તો ગામનું ગામમાં નિશાણવાળા મકાનમાં પાણી ગીરી જાય. આપણી સાથે ગામના બીજા જ એક આગેવાન છે, આપણે એમને જ પૂછીએ કે એમને શું નામ તમારું? પવનભાઈ જોગરાણા. ભવનભાઈ જોગરાણા. અમારી એક જ માંગ છે કે જે મુખ્યમંત્રી સડક યોજનાની જે મોટી મોટી વાતો કરે છે તે છેવાડાના ગામડામાં આવે, વિકાસ જોવે. જે વિકાસની વાતો કરે છે એ ખાલી માત્ર ને માત્ર સિટીમાં જ છે, બાકી ગામડામાં આવે, ગામડાની હાલત કેવી કફોડી છે એ અમને ખ્યાલ પડે. બરોબર, જ્યારે સરકારને જ્યારે આ ગામની જરૂર પડે ને ત્યારે પોતાની રીતે આવી અને મત લઈને જતા રહે છે. પછી 5 વર્ષ સુધી આ ગામની સામે કોઈ તાકતું નથી. જે તે સ્થાનિક વ્યક્તિ છે એને આ બધી હાલત વેઠવી પડે છે. બરોબર, તો સરકારને અમારી એક જ માંગ છે કે બને એટલી ઝડપીથી આ અમારો રોડ અને જે કાંઈ ગણિયાળા આવતા હોય તે અમારી વિનંતી સાંભળી અને આ રોડ રસ્તાનો કાર્યક્રમ જલ્દીથી શરૂ કરે, અને જેથી કરી અમારે મુખ્યમંત્રી આપણે મામલતદારને આવેદનપત્ર આપવાની અમારી તૈયારી છે. બરોબર, જે રોડ નહીં બને તો અમે મામલતદારને આવેદનપત્ર આપીશું. બરોબર, અને આવેદનપત્ર આપી છે તો આ સરકાર મૂંગી બેરી છે, કોઈની વાત પણ સાંભળતી નથી. હવે નહીં સાંભળે તો આગળ શું કરશો તમે? બસ અમે જે કાંઈ આ ગામજનો છે એની બધાની પોતપોતાની લેટર પેડ માથે સરપંચની સહી લઈ અને ફરીથી પાછા રજૂઆત કરશું અમે. ઓકે, માળિયા હોય એક જ મિનિટ, આ આવી આવો મળી. તમે ડોસમાં પડજો, ઉભા રહ્યો, આવ્યો. માં હોરા તો આવો ભલે નો સાંભળે પડકા આવી આવો કઈ. હા, ઉભા રહ્યો તમે. મળે. કયું ગામ તમારું? લીંબાવ. નામ? હે? નામ? મારું નામ કાશી જાય. કાશીબેન. કેટલા વર્ષ થયા માડી? ઘણા વર્ષ થયા છે. ઘણા વર્ષ.